પહેલાં તો તમને બધાને જય શ્રી કૃષ્ણ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો અત્યારે સવારના 9:15 આજુબાજુ થયું છે. તો આજે છે રક્ષાબંધન. તો આજનો વ્લોગ આપણો બહુ મસ્ત થવાનો છે. તો અત્યારે હું તો રેડી થઈ ગયો છું. તો મમ્મી ને પપ્પા એ બધા પણ રેડી થઈ ગયા છે. અને અમારા ઘરે આજ મહેમાન આવ્યા છે, મારા ફઈ ને ફૂવા ને એ લોકો. તો એ બધા નીચે છે. તો હાલો આપણે જલ્દી નીચે જ આવી પહેલાં. તો અમારે અહીંયા તો એવું હોય કે ફઈ પણ અમને રાખડી બાંધે. જે ગુજરાતીથી બિલોંગ કરતા હશે તેને ત્યાં લગભગ તો મોટા ભાગે એવું જ હશે કે ફઈ પણ તેને રાખડી બાંધે. એટલે આજે અમારે ફઈ ને બધા આવ્યા છે. તમે જોઈ શકતા છો આપણા ફઈ ને ફુવા બધા આવી ગયા છે. કેમ છે ભાઈ, સારું ને? તો હમણાં થોડા સમયમાં આપણું રાખડી બાંધવાનું ચાલુ થવાનું છે. તો જો અમારો ભાઈ સ્પ્રાઇટ લઈને આવ્યો છે. તો અહીંયા ફ્રીજ ખોલ, એમાં મૂક દો. ખોલને, ખુલતું નથી, બોલો આનથી ફ્રીજ ખોલ. ખોલ દે તો ભાઈ, આનથી ફ્રીજ નથી ખુલતું. હાલો અહીંયા મૂક દો, કર દે ભાઈ. તો ફાઇનલી મારો વારો આવી ગયો છે. તો હાલો આપણે રાખડી બાંધવાનું ચાલુ કરવી. તારું નામ શું છે? ગ્રીવા કે શું? ગ્રીવા કે ગ્રીવા. તારું નામ ગ્રીવા છે. અહીંયા જોવો તમે, આ લોકોએ ફોટો શૂટિંગ ચાલુ કર્યું છે. ભાઈ રક્ષાબંધનમાં ફોટો ચાલો બંધ થાય જ નહીં. રક્ષાબંધનમાં ફોટો શૂટિંગ ચાલુ હજી નથી મૂકતા. જોવો તમે, ક્યારનું ચાલુ કર્યું હજી બંધ નથી થવાનું. કેટલા પાડવા છે ભાઈ. મારે તો જોવો એટલી રાખડી થઈ છે. બતાય ભાઈ, તારે કેટલી થઈ? હા જો, કૃષ્ણને એટલી થઈ છે. તારે એટલી. બધા કરતા વધારે મારે છે. જો મારે તો સ્કૂલે સેલિબ્રેશન હતું એટલે મારે રાખડી આવી છે. એટલે મારે જાજી છે આ બધા કરતા. જો હજી આનું ફોટો સેશન તો ચાલુ જ છે. તો ફાઇનલી અમારા ઘરે તો રાખડી બાંધવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે મેં ડાયરેક્ટ નીકળવા છે મારા મામાના ઘરે. ત્યાં બેન છે ને, તો એ રાખડી બાંધશે. તો ડાયરેક્ટ અમારે ત્યાં જ જવાનું છે. તો જલ્દી હાલો, પેલા ત્યાં જ આવી. જો ગાડી પણ રેડી થઈ ગઈ છે. તો જુઓ, ડાયરેક્ટ અમે ફાઇનલી નીકળી ગયા છે જવા માટે. તો ગાઈસ ફાઇનલી અમે મામાના ઘરે પહોંચી ગયા છે. બીજો તો અહીંયા મમ્મી પણ મામાને બાંધશે અને આ મારી બેન પણ મને રાખડી બાંધશે. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ લીધું છે કે અમે રાખડી બાંધી દીધી. તો હવે અમારે જવાનું છે બીજા મામાના ઘરે. જે તે અમે જોયા છે કે મારા ભાઈઓ હતા, મારા બર્થડેમાં આવ્યા હતા. એક મારી ભાઈ ને મારી બેન. તો એના જ ઘરે આપણે ડાયરેક્ટ જવાનું છે અને ત્યાં આપણને રાખડી બાંધશે. અને મારી મમ્મી પણ મારા મામાને રાખડી બાંધશે. તો ડાયરેક્ટ આપણે ત્યાં મળવી. લેટ્સ ગો. તો ફાઇનલી અમે અહીંયાથી નીકળી ગયા છે. અને જુઓ, રોડે ટ્રાફિક છે. તો હવે આપણે કેટલી વાર લાગશે પપ્પા? અડધી કલાક જેવું લાગશે. ટ્રાફિક બહુ છે ને એટલા માટે. તો અડધી કલાક જેવું લાગશે. અને અડધી કલાક પછી આપણે ડાયરેક્ટ આપણી લોકેશને પહોંચી જાવ. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છે. જો પપ્પા ગાડી પાર્ક કરવા જાય છે અને અમે પહોંચી ગયા છે. જો ચાલો જલ્દી ઉપર જાવી. તો ફાઇનલી અમે મામાના ઘરે પહોંચી ગયા છે. અત્યારે અમે થોડાક આરામ કર્યો, પણ હવે ખાવાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા બેઠા છે. જો તો અહીંયા જ અમારે બપોરનું અહીંયા જ ખાવાનું છે. તો જો અત્યારે આપણે બપોરે બહુ અલગ અલગ આઈટમ છે ખાવામાં. જો એક તો રોટલી ને શાક, મંચાવ સૂપ છે, ખમણ, ભાઈ 2 ટાઈપના સમોસા છે, એક ચાઇનીઝ ને એક બિહારી, અને મરચા અને કેરીનો રસ. તો આજે તો મજા આવવાની છે ખાવામાં. તો ફાઇનલી ખાવા પીવાનું અમારું કમ્પ્લીટેડ થઈ ગયું છે. A few moments later.
later. તો ફાઇનલી ગાઈઝ અમે અમારે અહીંયાથી મામાના ઘરેથી નીકળવાનો સમય આવી ગયો છે. રાખડી બાકડી બધું બંધાઈ ગયું, તમે જોયું છે તમે. તો હવે અમે રેડી થઈ ગયા છીએ જવા માટે. આ ઠેલો છે, આ ઠેલો મારી પાસે એટલે છે કારણ કે આ મારી બેનને એને છે ને એના મામાના ઘરે જવાનું છે, એટલે ત્યાંથી લોકો બહાર જાય છે, તો એની માટે આ ઠેલો ત્યાં મૂકવાના છે આ લોકોને. અને હું તો ભાઈ મસ્ત હોઈ ગયો હતો, અડધી કલાક પોણી કલાક જેવું. બહુ ઊંઘ આવતી હતી, સવારે વહેલા જાગ્યા હોય એટલે હોઈ ગયો હતો. અને હાલો ગાડી આવી ગઈ છે અને બધા રેડી થઈને આવી ગયા છે જો. તો હાલો જલ્દી નીકળવી. તો ફાઇનલી અમે ઓલા લોકોને તો છોડી દીધા છે. હવે અમે જ આવી છે અમારા ઘરની તરફ. તો ફાઇનલી અમે સોસાયટી પહોંચી ગયા જો. ઓલ્ડન ગાઈસ ઘરે પહોંચી ગયા છે. તો ચાલો આપણે વિડીયો એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેમિલીનો હિસ્સો બની જાઓ. ચાલો આપણે જલ્દી જ મળીશું બીજા બ્લોગમાં. બાય બાય.